શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુનો આ અલૌકિક ઉપદેશ. અલૌકિક શા માટે? કારણ કે માત્ર કંઈ નથી દેતા કે હે અર્જુન જેવા બધા મુમુક્ષુઓ, મોક્ષાર્થીઓ, આ કરો, મારું નામ લો, મારું ચિંતન કરો, પ્રજાહાતિ યદા કામાન, બધી કામનાઓમાંથી મુક્ત થાવ, અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અસંગતારૂપી શસ્ત્રથી આ સંસારરૂપી વૃક્ષનું છેદન કરો. માત્ર કંઈ નથી દેતા. આ કર્યા પછી હે મુમુક્ષુજન, હે મોક્ષાર્થીઓ, હે અર્જુન, તમે ક્યાં પહોંચશો, એનું રિઝલ્ટ શું આવશે એ પણ પહેલેથી જણાવી દે છે. શા માટે જણાવે છે? તો કે પ્રોત્સાહન અર્થે જણાવે છે કે જે શિષ્ય હોય, જે મોક્ષાર્થીઓ હોય, એને પ્રોત્સાહન મળે, એને મન થાય આ બધું કરવાનું. હે પ્રભુ, અમે કરવા તો તૈયાર છીએ, પણ મળશે શું? શું મળશે? શ્રી કૃષ્ણ પરમાત્માએ કહી દીધું. આપણો ગયા વખતનો જે વિચાર હતો, 4 પ્રકારની કૃપા આપણે જોઈ લીધી: ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા અને આત્મકૃપા. પછી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કઈ રીતે ચાલે છે, પહેલા આદેશ અને પછી જે મળવાનું છે, જે એન્ડ રિઝલ્ટ છે, એ બતાવી દે છે. અને શ્રીમદ શંકરાચાર્યજીએ કહ્યું એમ સમગ્ર ગીતાના સારરૂપ જે શ્લોક છે એ એની અટમોસ્ટ હાઈટ, એની પરાકાષ્ઠા ઉપર પહોંચે છે. એની પરાકાષ્ઠા ક્યાં છે? તો કે 12મો અધ્યાય એ આ શ્લોકની પરાકાષ્ઠા રૂપ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની જે મેં આપને પેટર્ન કીધી કે પહેલો શ્લોક જે છે એ બીજા શ્લોકની પૂર્વ ભૂમિકા છે, એવી જ રીતે આખા અધ્યાયની પણ એવી રીતે જ ચાલે છે. પહેલો અધ્યાય બીજા અધ્યાયની પૂર્વ ભૂમિકા રૂપ, બીજો ત્રીજા રૂપ, એવી રીતે 18 અધ્યાય સુધી ચાલે છે. અને અધિકાર ભેદે ઉપદેશ આપવામાં આવ્યો છે. બધા જ અધિકારીનો એમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. કોઈ પણ એક જણ માટે વાત નથી કરી. સર્વજન હિતાય, સર્વજન સુખાય. પરમાત્માની નજરમાં બધા જ એક છે, એને માટે કોઈ ભેદ નથી. પરમાત્મામાં કોઈ જાતિ ભેદ નથી. જે સ્વયં શંકરાચાર્યજીએ કહ્યું છે, જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાતિવર્તિ યદ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. ઓહો, તો પરબ્રહ્મ કૃષ્ણ ભગવાન સ્વયં બ્રહ્મ છે. એ તો જાતિ નીતિ કુળ ગોત્ર દેશ કાળથી પર હોય જ ને, એમાં તો કોઈ નવાઈ નથી. અને માટે જ પરમાત્માને કોઈની પણ સાથે પક્ષપાત નથી, કોઈની પણ સાથે એમને પૂર્વગ્રહ નથી કે અરે આણે મારું નામ નથી લીધું, આ નાસ્તિક છે, આ ગમે તેમ મારી સાથે વર્ત્યો છે, બોલ્યો છે. નહીં, તારે માટે પણ ગીતાજી તો છે જ. તારું મન શાંત થશે, મારી અંદર આસ્તિક બુદ્ધિ જે ક્ષણે તને આવશે એ ક્ષણે આ જ્ઞાન તારું જ છે. ભગવાન બધા માટે છે. તો એન્ડ રિઝલ્ટ શું આપ્યું? યસ્સ મામેતિ પાંડવ. હવે બધા એક વિચાર કરો કે આટલું બધું આ ભજન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, વર્ષોથી શ્રવણ કરીએ છીએ, મનન ચિંતન નિધિધ્યાસન બી કરીએ છીએ. શેને માટે? વાય? કોઈ કહેશે સારું લાગે છે, મનની શાંતિ મળે છે. અને જ્યારે મનની શાંતિ જે છે એ તો કદાચ ઇન્દ્રિયના જે ભોગ જે છે, તમને મનગમતા ભોગ મળે અને તમને સારું લાગે, શાંતિ મળે, પણ એ શાંતિ કાયમ ટકવાવાળી નથી. હંમેશ માટે કાયમ ટકવાવાળી શાંતિ ક્યાં મળે છે? તો કે ઈશ્વરના નામમાં મળે છે. એટલે અમે ઈશ્વરનું નામ લઈએ છીએ. આ જન્મ મરણ રૂપી ચક્રમાંથી બચવા માટે, છૂટવા માટે અમે ઈશ્વરનું નામ લઈએ છીએ, ભજન કરીએ છીએ. કોઈ મંદિરમાં જતા ભક્તને કહેશો, ભાઈ તું શા માટે આ ભક્તિ કરે છે, આ સત્સંગ કરે છે? તો કે જે અંદર પરમાત્મા જે છે, જેનો હું દર્શન કરવા જાઉં છું, એને પામવા માટે. તો કહેવાનું તાત્પર્ય કે આ બધો જે પ્રયત્ન ચાલે છે શેને માટે ચાલે છે? અમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, મોક્ષ જોઈએ છે, જીવન મુક્તિ જોઈએ છે, આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન જોઈએ છે. ઇન શોર્ટ, ઈશ્વર જોઈએ છે. અમને જાણવું છે ઈશ્વર કોણ છે, બસ.
બહુ સાદા શબ્દમાં આપણે આગળ વધીએ. અને અહીંયા પરમાત્મા શું કહી દે છે? યસ્સ મામેતિ પાંડવ. વાત પતી ગઈ. કેટલું કરવાનું છે આપણે? યસ્સ મામેતિ પાંડવ. આ જે શબ્દ જે છે કૃષ્ણ પરમાત્માના, એનો ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે છે? કેટલી મોટી વાત કરી, મને પામી જાય છે. અને આપણે જે બધા પ્રયત્ન કર્યા, આટલા વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ, કોને માટે કરીએ છીએ? એ ઈશ્વરને પામવા. અને અહીંયા કહી દીધું કે મને પામવા. તો પછી અમને જલ્દી બતાવો કે અમારે શું કરવાનું, એ પણ કહી દીધું છે. મત કર્મ કૃત મત પરમઃ મત ભક્ત સંગ વર્જિત. આટલું જ કરો. નિર્વૈર સર્વભૂતેષુ યસ્સ મામેતિ પાંડવ. બસ આટલું જ કરવાનું છે. મેટર એન્ડ્સ. કેટલું સિમ્પલ છે, કેટલું સરળ છે. મત કર્મ કૃત પર આપણે જોઈ લીધું. મત પરમઃ, મને જ પરમ માન, મને જ તારી પરમ ગતિમાન. દેશ કાળ અને વસ્તુથી પરનું તત્વ તું મને જ માન. ત્રણેય અવસ્થાથી પર, કાળથી પર હું જ છું. મદભક્ત સંગ વર્જિત. સંગ છોડી દે. કોનો સંગ છોડી દે? તો કે વિષયોનો સંગ છોડી દે. વિષયોનો સંગ છોડી દે એટલે અમારે જોવાનું, સૂંઘવાનું, ખાવાનું, પીવાનું, સ્પર્શ કરવાનું, ચાલવાનું, ગ્રહણ કરવાનું, ત્યાગ કરવાનું અમે મૂકી દઈએ? તો કે ના, ક્રિયાઓ કરો, કર્મ કરો, નિષ્કામ કર્મ કરો, ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરો, પણ સંગ છોડી દો કે આ વસ્તુ, આ આંખનો ભોગ મને આજે મળ્યો, એ કાયમ મારી પાસે રહે અને મને ફરી મળે. બસ એ સંગ મૂકી દો. અટેચ નહીં થાવ. તમારા પ્રારબ્ધગત ઈશ્વરે તમને કોઈ સારો ભોગ આપ્યો, એને તમે ભોગવ્યો, બસ વાત ત્યાં પતી જાય. એને લઈને નહીં આવો તમે સાથે, એને મનમાં રાખી નહીં મૂકો, એની છાપ નહીં પડવા દો. મન કાર્બન પેપર જેવું છે, છાપ પાડી દે છે. એટલે જ આ મનોનાશની વાત કરેલી છે. છાપ નહીં પડવા દો, સંગ ન કરો. કેમ સંગ ન કરો? એની વાત બીજા અધ્યાયમાં કરી લીધી છે કે સંગ કરવાથી થાય છે શું. સપોઝ અમે સંગ કરી લીધો તો થયું શું? વાંધો ક્યાં આવે છે સંગ કરવાને? સંગ કરવાની તકલીફ તો ક્યાંય નથી, પણ આ સંગ કરેલો, આ વાસના સાથેનો, વિષય સાથેનો સંગ કરેલો, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ સાથેનો કરેલો સંગ. સંગ એટલે અટેચમેન્ટ, જોડાઈ જવું, એનું ગમવાપણું. એના વગર તમને ચાલે જ નહીં. જીદ, આ તમને ક્યાં લઈ જાય છે? તમારો સત્વરે નાશ કરી દે છે. કૃષ્ણ પરમાત્માએ જ કહ્યું છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો જાયતે. સંગ કર્યો, ગમવા માંડ્યું, આ મને પાછું મળે, અને જો ન મળે તો કામ ઉત્પન્ન થાય છે. કામ એટલે કે ઈચ્છા, પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થાય છે એને મેળવવાની. પ્રયત્ન કર્યો, હવે તમારા પ્રારબ્ધમાં એ નથી અને તમે પ્રયત્ન કરો છો, માટે ક્રોધ આવે છે, કારણ કે મળવાનું તો નથી જ. એટલે ખોટી જીદ કરવાની ના પાડીએ છીએ. સિદ્ધાંત સમજો. એમને એમ કૃષ્ણ પરમાત્માએ નથી કહ્યું ગહના કર્મણો ગતિ. આ જ સમજો, હંમેશા યાદ રાખો. ક્રોધાત ભવતી સંમોહ, પછી સંમોહ થઈ જાય છે. સંમોહ એટલે પછી એ તમને જોઈએ છે, એના સિવાય તમને કંઈ વિચાર જ નહીં આવે. તમારા કલ્યાણના વિચારમાંથી તો તમે તરત જ નીકળી જાઓ છો. સત્સંગ, મનન, ચિંતન, શ્રવણનો વિચાર જ નથી આવતો. પછી તમારું મન પેલામાં જ રહે છે, પેલા સંગ જેની સાથે થઈ ગયો છે. સંમોહાત સ્મૃતિ વિભ્રમ. પછી આપણે કહીએ ને, ઘણી વાર એવું કહીએ છીએ કે આ વ્યક્તિની બુદ્ધિ ખતમ થઈ ગઈ છે, ભેર મારી ગઈ છે. આ વ્યક્તિ પોતાની બુદ્ધિથી વિચાર નથી કરતો, બુદ્ધિથી કોઈ પણ નિર્ણય નથી લેતો, ગમે તેમ જીવન જીવી જાય છે. સંમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. સ્મૃતિનો ભ્રંશ થાય છે એટલાથી અટકતું નથી, બુદ્ધિનો નાશ થઈ જાય છે. અને પછી બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પ્રણશ્યતિ કયું છે? પ્રકર્ષેણ, સારી રીતે એ બરબાદ થઈ જાય છે. પછી એને પાછી ઉઠતા બહુ વાર લાગે છે, ઘણી વાર લાગે છે. ઘણી વાર આ બહુ પણ એળે જતો રહે છે. અને નેક્સ્ટ બર્થ કોણે કહ્યું કે મનુષ્યનો જ મળશે? શું ખાતરી છે?
84 લાખ યોનિઓ છે, યાદ રાખો. આ એક જ એક્ઝિટ ડોર છે. અને એ સંગ ત્યાં છોડવાની વાત જે કરી એનું એટલું બધું મહત્વ છે કૃષ્ણ ભગવાનને કે ફરી એ જ શબ્દ અહીંયા પ્રયોજ્યો, મદભક્ત સંગ વર્જિત. મારો ભક્ત થવું છે ને, મારો ભક્ત તું થા, બસ મારે માટે કર્મ કર અને સંગ મૂકી દઉં. હું તને જે આપું એ તને તારે માટે યોગ્ય આપું છું, તારા સારા માટે આપું છું. દુઃખ પણ તારા સારા માટે આપું છું, સુખ પણ તારા સારા માટે આપું છું. એ બધું મને કર્યા કરવા દે, તું મારું નામ લે. હવે સૌથી મહત્વની વાત જે કરી છે એ હવે આવે છે. કઈ સૌથી મહત્વની વાત? તો કે નિર્વૈરસ સર્વભૂતેષુ. આ બહુ જરૂરી છે. કોઈ તમે કહો કે મારું એટલું બધું, મારો કોઈ વાંક ગુનો નહીં, છતાં પણ આ વ્યક્તિએ મારું એટલું બધું અકલ્યાણ કર્યું છે, મને એટલો હેરાન કર્યો છે, મને એટલી હેરાન કરી છે વગર કોઈ વાંકે. મારે એની સાથે વેર નથી રાખવું તો પણ વેર થઈ જાય છે, બદલો લેવાનું મન થાય છે. તો શું અમે ખોટા છીએ? અન્યાયનો બદલો લેવો કંઈ ખોટો છે? ના, અન્યાયનો બદલો લેવો ખોટો નથી. પણ કૃષ્ણ પરમાત્મા શું કહે છે કે તું નહીં લેતો, નિર્વૈર. અન્યાય થયો છે, તમે સાચા હતા તો પણ હેરાનગતિ થઈ છે. કૃષ્ણ પરમાત્મા શું કહે છે? તું નિર્વૈર થઈ જા, તું વેર નહીં લેતો, કોઈની સાથે બદલો નહીં લેતો. આઈ એમ ધ લીવ એવરીથિંગ અપ ટુ મી. મારી ઉપર બધું છોડી દે, કારણ કે જ્યારે હું એના પાપનો હિસાબ લેવા બેસીશ, તું તો વેર લઈને કેટલું લઈ શકીશ. હું જ્યારે એવી વ્યક્તિના પાપનો હિસાબ લેવા બેસીશ ત્યારે એને પહોંચી વળવા માટે બીજી કોઈ શક્તિ એની પાસે ન હોય. એટલે કોઈની સાથે વેર લેવામાં, ભલે તારું કોઈ અતિશય બગાડ્યું હોય, તમે સાચા હોય તો પણ તમારું અતિશય કોઈ અહિત કર્યું હોય, તમારા પરમાર્થમાં આળા આવ્યા હોય, તમને વગર વાંકે હેરાન કર્યા હોય, તો પણ વેર નહીં લેતા. કેમ? એને વેર લેવા દો. મહાશક્તિશાળી છે. આપણી શક્તિ થઈ દે ને, કેટલી શક્તિ એની શક્તિ છે. એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારો ભક્ત છે, તને હેરાન કરવા વાળાને તો હું છોડવાનો? એમને મેં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ. એમને કહ્યું છે પરિત્રાણાય સાધુનામ. સાધુ એટલે કોણ? મારો જે ભક્ત છે, સારા કર્મ કરે છે, એ સાધુ છે. તારા પરિત્રાણ માટે જ હું છું. એટલે નિર્વૈર થા. નિર્વૈર સર્વભૂતેષુ. સર્વભૂતેષુ જે આપણું સારું કરે છે એના માટે તો નિર્વૈર છીએ જ, પણ જેણે આપણું અહિત કર્યું છે એને માટે પણ તું નિર્વૈર જ થા. કારણ કે થોડો પણ કોઈને માટે જો દ્વેષ રહી જાય તો આપણી સાધનામાં એ વિઘ્ન આવશે, આપણને એ યાદ આવ્યા કરશે. માટે એને ભગવાન ઉપર છોડી દો. સર્વભૂતેષુ યસ્સ મામેતિ પાંડવ. તો થાય છે શું? તો કે મને જ પામે છે. બસ આટલું સરળ છે ભગવાનને પામવાનું. હવે જે પરાકાષ્ઠા કહી, આ પરાકાષ્ઠા, આ શ્લોકની પરાકાષ્ઠા રૂપે 12મો અધ્યાય શરૂ થાય છે, જેનું નામ ભક્તિ યોગ છે, 12 અધ્યાય. તો અર્જુનજીને વિચાર આવે છે, સવાલ થાય છે, એવમ સતતયુક્તા યે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગવિત્તમાહ. અર્જુનજીને સવાલ થાય છે કે મત કર્મકૃત, હું તમારા માટે કર્મ કરું, નિર્વૈર થઈ જાઉં તો આપ મને મળશો. પણ હે કૃષ્ણ પરમાત્મા, બીજા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં અને એવી રીતે ઘણી બધી જગ્યાએ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની ઉપાસના કરવાવાળાની પણ વાત કરી છે. અવ્યક્ત અક્ષરને જે ઉપાસે છે, જે અવ્યક્ત અક્ષરને ઉપાસવાવાળા જે છે સાધક સંન્યાસીઓ, એ કેવા હોય છે? તો કે સંપૂર્ણ વાસના રાહિત્યમ જેમાં હોય છે, બધી જ કામનાઓનો જેણે ત્યાગ કર્યો હોય છે, એવા અક્ષર બ્રહ્મને ઉપાસવાવાળા પણ છે હે કૃષ્ણ પરમાત્મા.
અને અહીંયા આપ કહો છો કે મત કર્મકૃત, મારે માટે કર્મ કરવા વાળો થા. તો એવમ સતત યુક્તાએ, તમારા અંદર, તમારા રૂપની અંદર, તમારા નામની અંદર, તમારા ગુણની અંદર સતત યુક્તા, સતત તમારું જ નામ લેવા વાળા એ જે ભક્તો જે છે, ભક્તાસ્ત્વમ પર્યુપાસતે સર્વૈહિ પ્રકારૈહિ પર્યુપાસતે, સર્વ પ્રકારે તમને જ ભજે છે, તમે જ એ પરમાત્મા છો એ રીતે તમને પૂજે છે, માને છે. અને જે પેલા અક્ષર અવ્યક્ત પરમાત્માને જાણવા વાળા જે નિર્ગુણ નિરાકારના ઉપાસકો છે, એ બેમાંથી ઉત્તમ કોણ? ઉત્તમ યોગવિત્તમાહ તેષામ કે યોગવિત્તમાહ, એમાંથી શ્રેષ્ઠ યોગ જાણવા વાળો હે કૃષ્ણ પરમાત્મા કોણ? હવે કૃષ્ણ પરમાત્મા એને માટે શું કહે છે એ આપણે આગળના ભાગમાં જોઈશું. હરિઓમ.